જય સિયારામ મિત્રો, દરેકને જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. તો મિત્રો આજે અમારે જવાનું છે મહેસાણા અને વિસનગર. તો મહેસાણા અમારે થોડું એક મિત્રને મળવાનું છે, તો ત્યાં મળી અને અમારે થોડું કામકાજ પતાવીને ડાયરેક્ટ જવાનું છે વિસનગર. વિસનગર કામ એવું છે કે એક અમારા મિત્ર છે માહી મોબાઈલ વાળા, કે એમની દુકાને હું તમને લઈ જાઉં, તો એમના ત્યાં એમની ગાડી લેવાની છે, તો એટલે એમના ત્યાં જવાનું છે. બજારમાં આવી જઈએ મહારાજના. તો હવે આ અમારા માહી મોબાઈલ ના માલિક છે અશ્વિનભાઈ. અશ્વિનભાઈ, કેટલા વાગે જવું આપણે બહાર? એમને 12-1 વાગે જવું છે, પણ અમારે 12-1 વાગે જ્યાં મેળાયો નહીં, તો એક કામ કરો, તમે તમારી રીતે આવો ને હું મારી રીતે જવું, બરાબર? કેમ કે મારે જે પાર્ટીનું કામ છે ને, પાર્ટી થોડી વહેલાનું કીધું છે, 12:30 વાગે પહોંચવાનું કીધું, એટલે અહીંથી કેમેરો અને ટ્રાયપોડ ને બધું લઈને જવાનું હોય એમને દેવાનું. એટલે તો મિત્રો અમે હવે અશ્વિનભાઈ આવી ગયા છે, તો હું ને અશ્વિનભાઈ હવે જઈએ છીએ મહેસાણા અને વિસનગર. તો પેલા અશ્વિનભાઈની ગાડીની પીયુસી પતી ગઈ છે, તો અશ્વિનભાઈની ગાડીની પીયુસી હવે ઘટાડીશું. પીયુસી વાળા હાજર છે, તો હાજર જ છે. તો હવે અહીં અમે પીયુસી ઘટાડી અને પછી અશ્વિનભાઈને હું બંને સાથે નીકળીએ છીએ મહેસાણા, અને ત્યાં થોડું કામ પતાવીને પછી ડાયરેક્ટ વિસનગર. તો અત્યારે પીયુસી ઘટાડવા આવી છે. જય ગુરુ મહારાજ. આ છે અમારા ટીનાજી. ટીનાજી અમારા ગુરુ કૃપા સાઉન્ડ, અમારા હારીતનું ગુંજતું નામ. અને આ છે એમના સુપુત્ર હરેશભાઈ. હરેશભાઈ જય સિયારામ. અમારા બાબા સાઉન્ડ વિશાલભાઈ, શું નામ? કાર્તિકભાઈ. આ બાબા સાઉન્ડ ના માલિક છે, પણ અહીં પીયુસી નું નહીં કરતા, પીયુસી ને બાજુમાં કરે છે. અહીં તો સાઉન્ડ રિપેરિંગ, મોટા સાઉન્ડ એવું બધું કરે. તો ચલો હવે ભાઈ હાલો જઈએ. અને અશ્વિનભાઈ હવે પીયુસી કઢાઈ દીધી. વાહ તમારી પીયુસી, વાહ. તો મિત્રો હું અને અમારે બાપજી હવે નીકળી ગયા છીએ પીયુસી કઢાઈ. કારણ કે કોઈ બી ડોક્યુમેન્ટ હોય ગાડીના, ચાહે પીયુસી હોય, વીમો હોય, એ બધા કમ્પ્લીટ રાખવા પડે છે બહાર નીકળતા હોય. એટલે એનું કારણ કે કંઈ બી આપણે જતા હોય તો પોલીસવાળા ભાઈઓ મળે તો લાગે તો બચાવવા થાય, અને આપણી ગાડીની સેફટી માટે બી સારું હોય. તો મહારાજ કેટલા વાગ્યા છે? લગભગ 12-5:30 જેવું થઈ ગયું છે, અને અમારા 2 કલાકનો રસ્તો છે. 2 કલાકમાં તો અમે અમારા ઠેકાણે પહોંચી જઈશું. અને ત્યાં જઈને અમે કને મળવાનું? ચિરાગ પટેલ, જય ગુગા ખોડિયાર કંઈક એવું નામ છે, જય ગુગા ઓટો કન્સલ્ટ, એમને ત્યાં મળવાનું છે. અને એક ગાડી બાડીની વ્યવસ્થા કરવાની છે, લાવી છે. એટલે અમારા મહારાજ લાવે રહ્યા ગાડી. તો ચલો, ગોત્રવાડા પહોંચવા થઈ ગયા, તો તમને થોડો બહારનો વ્યૂ બતાવ્યો. મહારાજને હું હવે કણસમાં સીએનજી પુરાવા આવી જઈએ, અને અહીં હવે પુરાઈ દઈએ. પેલી વખતે અમે અહીં જ પુરાયો હતો, એ રીતે ગેસ છે પુરાઈ દઈએ. અહીંથી આગળ હવે અહીં ચલા નોખાવાનો મહારાજ, ચલા નોખાવો મહારાજ. હવે ગેસ નો ખાઈ રહ્યા છે, એટલે હવે કેટલા નો આવશે નક્કી નહીં, પણ લગભગ 400-500 રૂપિયાનો તો મહારાજ તમારો ચોલ્લો થવાનો હોય. જો ચેક કરે રહ્યા. હા, જેમ કે મિકેનિકલ હોય ને એમ, મહારાજે 300 રૂપિયાનો નોખાયો હોય, અને હવે 300 રૂપિયામાં ભાથેડો ઘાટા આખું ગુજરાત ફરીને આવે એવી રીત કરે, પણ એટલો ચાલે નહીં ને. એટલે ઘાટ આવે ને તો આખું ગુજરાત 300 માં ફરીને આવે.
હા મહારાજ તાણ બેહજો. મહારાજ હવે ભાડાના પૈસા મારી જોડે વસૂલ કરશે એવું લાગે છે, કેમ કે ભેંસના હું તો ખાતો નહીં ગુટકા બુટકા, કેમ કે મિત્રો વ્યસન કરવું ના જોઈએ, અને જો વ્યસન કરતા હોય તો મહેરબાની કરીને બંધ ના કરતા, કારણ કે બંધ ના કરતા એનું કારણ છે કે જો તમે બંધ કરશો ને તો મોઢામાં ચાદા પડશે, કબજિયાતની તકલીફ થઈ જશે. એટલા માટે મને થઈ હતી, મેં બંધ કરી 6 મહિનાથી, એટલે કેમ કે હું મસાલા ખાતો હતો ને એટલે. પણ જે તમે ખાતા હોય તો તમારે ખાતું જ રહેવું, બરાબર, એમાં કોઈ મીન મેક નથી. અને હું આ પ્રમોશન નહીં કરતો, ખાતા હોય બંધ કરજો, બરાબર, ને કોઈ હલવાઈ રહ્યો. ગેસ બ્રાન્ડ ડાયરેક્ટ અમે એન્ટ્રી લઈ લીધી છે ચાણસ્મા સિટીમાં, પણ તમને પેલી વખતે બી કહ્યું હતું કે ટ્રાફિકની સમસ્યાઓમાં હે ને રહેવાની, એટલે અમે ધીમે ધીમે જઈએ છીએ અને ડાયરેક્ટ એન્ટ્રી લઈ લીધી ચાણસ્મા. હવે ચાણસ્મા થઈ ને ડાયરેક્ટ ઉબડ ખાબડ રોડમાં ડાયરેક્ટ મહેસાણા. અમે આવી ગયા છીએ હવે ડાયરેક્ટ મહેસાણા, અને મહેસાણા આપણે ડીમાર્ટ સર્કલ થી અંદર વળી ગયા છીએ. અને હવે આપણે વિષ્ણુભાઈને ફોન કરીને જણાવી દઈએ કે અમે આવી ગયા છીએ, તો એમના કેમેરો પાછળ જે પડ્યો છે એ કેમેરો એમને આપવાનો છે, તો એ કેમેરો એમને આપી અને અમે નીકળી જઈશું અમારી મંજિલ બાજુ, જેથી કરીને વહેલા જઈને વહેલા પાછા આવતા રહીએ. તો હવે આવી ગયા છીએ મહેસાણા માલ ગોડાઉન, અને અમારા ભાઈ જનકભાઈ પટેલ ગાડીઓનું બહુ મોટા પાયે કામકાજ કરે છે. તો એ હું અને જનકભાઈ અને અમારા મહારાજ હવે બધા હવે તો જે ગાડીની વાત હતી એ ગાડીને જોવા માટે જઈ રહ્યા છીએ. તો ચલો તમને મળીએ પછી આગળ.
તો અમે ચિરાગભાઈના ત્યાંથી નીકળી ગયા છીએ અને હવે જવું છે ઊંઝા, કારણ કે અમારે ગાડીનું સેટિંગ હજુ થયું નથી. તો હું ને અશ્વિનભાઈ જઈએ છીએ ઊંઝા. ભૂખ જબરજસ્તી લાગી છે, વાગી ગયા 5:30, પણ હજુ અમે નાસ્તો બાસ્તો કર્યો નહીં. તો હવે અહીં કરીશું નાસ્તો. આગળ રગડા સમોસાની છે લારી, તો આગળ નાસ્તો બાસ્તો કરીશું. તો ચલો નાસ્તો બાસ્તો કરી અને તમને આગળ કંઈક બતાવીએ. હવે અમારા ઉત્તર ગુજરાતમાં વિસનગર કહેવાય ને, એટલે વિસનગર ગાડીઓનો હબ કહેવાય. લગભગ તમારે મારા ધાર્યા પ્રમાણે કે એક દિવસ જૂની ગાડી અહીં મળી રહે. કાલે નવી છોડાવી હોય ને અને આજ તમારે જોતી હોય તો એવી ગાડી તમને વિસનગરમાં મળી રહે. પણ વિસનગરમાં તમને ગાડી લેતા આવડવું જોઈએ. જો ગાડી લેતા ના આવડે તો પછી તમને બીજું કંઈ કહેવાનું આવતું નહીં. તમને ગાડી લેતા પરફેક્ટ આવડવું જોઈએ. અને અત્યારે અમે જોઈએ છીએ, અમારે એક મિત્ર હતા ચિરાગભાઈ, એમના જોડે અમે જોયું, પણ અમને થોડી ભાવમાં ના બે, કેમ કે બજેટ પ્રમાણે હેડાય એટલા માટે. પણ હવે જોઈએ, હાડો આગળ ફાટક બંધ છે. મહારાજ અત્યારે ગાડી જોઈ રહ્યા છે. ગાડી બી બહુ મસ્ત છે. મહારાજ ચકાસી રહ્યા છે. કયા મોડલની ખબર નથી, પણ હવે જોઈએ છીએ મહારાજ લે છે કે નથી લેતા. જોઈ લઈએ, તમને બતાવી દઉં. મસ્ત ગાડી છે. એનો લુક બી સારો છે, લુક વાઇઝ બી સારી છે અને અનટચ ગાડી છે. આવી ગયા અમે ઊંઝા, અને ઊંઝા ઘણી બધી આવી નાની મોટી ગાડીઓ પડી છે, પણ મને એક ગાડી પસંદ આવી નહીં. હવે મહારાજ બેઠા છે, તો મહારાજને કઈ ગાડી પસંદ આવે છે એવું તમને કાલના વિડીયોમાં કહીશ કે મહારાજે કઈ ગાડી લીધી છે. તો મિત્રો હવે થોડું થઈ ગયું છે અંધારું, અને અંધારામાં કોઈ પણ વ્લોગ બનાવવાની મજા નહીં આવે. તો હવે અમે આ વિડીયોને અહીં સમાપ્ત કરીએ છીએ. વાન છે, પછી ઇકો છે, અર્ટિકા છે, બધી અલગ અલગ પ્રકારની ગાડીઓ પડી છે, પણ સામેના ભાવ પણ એવા છે. એટલે ચલો આ વિડીયોને અહીં સમાપ્ત કરીએ છીએ.